મિત્રો, જય માતાજી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં. અને જો બધું ઉઠી ગયા અને બધું પતિની જતા રહ્યા શાળાએ. કોમ કરી આજે આવા મારા ઘરે મહેમાન નુગરથી પહોંચવાના આવા પાયવા લેવા, એટલે બ્લોગમાં બને રહેજો. મિત્રો સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં. તો કઈ બ્લોગ ના બનાવો. અને અમારું ગુડ્ડું આવી ગયો અમારા ઘેર. અમારો ગુડ્ડુ અરે લાડો 1000 રૂપિયા ભાઈ આવી ગયા બધા કોઈ આવી ગયા સીવી આવી જાય તું પગ લાગ લે આયો તું પગ લાગ આય મોર પે હાલે તો હાલો 1000 જો હો ના ચાલે હા નંબર ગુડ્ડુડો. તો ગાઈ જો બધા જો મહેમાન આવી છે. રીતિ આવી જઈએ આપણા રહેવાનું છેલ્લા 2-4 દાર હે પછી રોજ બ્લોગમાં નહીં આવે તો ગાઈ જ પૂછશે ચાલજો. સંધ્યા આવી જઈએ. કેવું ટાટે કેવું? હાય હાય કર ડીગા એ ડીગા હાય એ હેલો ગાઈઝ કેજે એ હેલો ગાઈઝ હેલો ગાઈઝ ઉપર ના પાડો ના પાડો. તો ગાઈસ હવે આપણે જઈ જો શું કર્યું. મને સાસરિયાની અડધી રોટલી મંજૂર છે. પિયરની ઘી ચોપડેલી રોટલી પસંદ નથી, કેમ કે જે દીકરીઓ સાસરિયામાંથી કમી લાગે છે ને એ દીકરીઓ ક્યારેય પોતાનું ઘર વસાવી શકે. ગાડી અમે ઉડી એન્ટ્રી પાડી દીધી અને મારા કાનો પાલા વેણી નાખવા જાય. મહેમાન જ્યાં છે મમ્મી એમને પૈસા લઈએ અને આઈજી હો અને પેલું તો કઈ સ્કૂલો લેવા પપ્પા હાલ ઊંઝીને ઉઠી ગયા. આપણે બધા જઈએ તો ગઈ રાતનું ખાઈને આવી જઈએ હવે ઘરે. આજે તો બહુ રમેણ હતી કંદરમાં જવાનું એટલે આવી જઈએ અને થાક લાગી ગયો થોડોક. આજે તો જો ઘરનો નકશો બદલાઈ ગયો. મશીન હોય આવી ગયું, પેણા જતું રહ્યું, નીચે એક ખાટલો, ઉપર જોડે 2 ખાટલા અને કોઈ નીચે પલંગ ને ખાટલું બરાબર. એટલે આજે કોઈ ઉપર ઊંઘવાનું નક્કી નહીં. હવે ચકડું ઊંઘવાનું ચોકન નહીં. હું હલે હું હેડવા જવું તાનું કઈ નાઈ જતા ખાવા જતા એમ પછી તો કઈ ના આયા તને ખબર નહીં.
ના બકા આપણે આયા ને 10 મિનિટ રહીને આયા છે મજા ન કરે લો થપસપ પીએ બે ઘંટા થમ્સઅપ નાખો તો સાસમાં કોથમીર નાખી દીધી. મજબૂત સાસ હતી મસ્ત સાથે હું તો 2 પાલા હું એ બે વાળા હતી ત્રીજું પીવું તું પણ હું પોપટ કાકા જેવું છે ઓ ગલ્લા કોઈ નહીં અને વાય તો તું જા હેડ કઈ નો કદી જોતો નહીં ફોન કરતા જોરાવો પડે ફોન જોઉં ખાવું પીવું અને મને મારવું બસ એટલું કમ હ તારું લે પણ આપવાનું કરવો. પણ અમારા બાનું હું આવું હલ્લા દુકાન બંધ કરતા જજો હો તો હું ટાઈમ જણાવી દઉં તમે 8 ને 46 થાય હતી તો ઉત્તર. તેણે હું એક બાર ધોકા ખાચું તેને હું કોની બતાય? ઓકે હોજી ચમ રોવાય એના હમણાં ફાટ્યો એને હેડવા ચમ જવું કમ મસાલો લે આ. પણ એ બધું હોય ને નાટક નહીં શીખવાડો ના બીજું કારણ મીઠો મસાલો ના બીજું કારણ તો જીયાની થમ્સઅપ પીવી જેણ્યું લે મોટો તઈ બાટલો પડે નહીં જજે મસાલો આવજે ચાલે ઉભો થા. ચાલતા પતિ ઇનતા પપ્પાએ ફટવાડ્યો બીજો કોઈ પ્રોબ્લેમ નહીં અને આપણે કહીએ મૂઢો ચડાય મૂઢો ચડાયો હું કે છે હા હા રેડજો ભાઈ તું જા ભાઈ મારે નહીં કે હું કે હેરી જેને થમ્સઅપ પીવી ને એવું જે ચમ આ મોટી પડી છે ને એવડો મોટો બાટલો જ વધ્યો નહીં તાન લાડો ગ્લાસમાં કાઢ્યો હા વધી નહીં જોયું ગાઈસ પછી હું કાનવાજે બગડ્યો પછી મમ્મી હું મારે નહીં વાના એવું ના કરે પણ ને મમ્મી જે દાડ મારે ને દાડ એનો જિંદગી યાદ રાખશે કે મને પતિ કે ભાઈ કહેવાય ભાઈ કહેવાય ગાઈસ આ તો ખાલી ખાલી લડવાનું હોય ને અને એમાં હાચુકલા લડવા માંડે બરાબરની ફાઇટિંગ આવી જાય ખાલી ખાલી કહીએ તો એને રિયલી થઈ જાય એમાં કાના તો એમાં ખાસ અને એમાં પછી પતિ કરે ને ચાન્સ ઉઠાઈ લે પણ મમ્મી હમણાં એમને હું ખાલી મસ્તી કરતો મૂકો લે ને મારું નહીં બિચારા પણ મને આ બે હાથ પકડીને જે મને માર્યો ને તો હું જ જાણું મમ્મી જબ્બર માર્યો એને અને એનો હું તારા કહું તો તું વાપરતી નહીં ને એરો ક્યાં એટલે તું તારા થોપડીને મને મારવા આવું ભાઈ કહેવાય ને એનું એટલે થોડુંક લેટ ગો કરવું પડે લેટ ગો કે ભાઈ ગો લેટ એ જે હોય મને સમજણ નહીં પડતી લેટ ભાઈ પછી હાચુકલી ગાય જો અમને કેવું ખબર હે મહિને 15 દાડે સર્વિસ ના થાય ને ઓઇલ બદલાવા આવી જાય એ સર્વિસ ના થાય ને તો પછી બહુ કાળું ઓઇલ થઈ જાય ને પણ મારવા બરાબરને સર્વિસમાં ઘાલ દે આપણે સર્વિસ સ્ટેશન મોકલી દે આપણે પટ્ટો લઈને તાણ પેલા બે હથિયારો પછી સાફ કરવાનો એક એટલે ઓઇલ કાઢે ને એક પછી બદલો એટલે હોય ને આ બેના સર્વિસ 15 દાડે 20 દાડે ના કરું ને તો ગોઠતા નહીં અને જો તમે પોના પક્કર બતાવ ઉભા રહો એક આવી મોટું પકડ હા જે અંદર જાય કાંઈ નહીં તો વારથી ખોલ દે બીજું સજી એક આર્ય એક જે પીળા કલર જેવું દેખાય એ પક્કર એક બીજું કયું હતું આ ઓઇલ બદલવાનો સામાન પછી ઉપર ત્રણ ના બે પક્કર ઉપર પડે અને એક ન્યા ચપી હાલ નેકળે એવું નહીં બે એક ડીબા અને પછી એના હાથ રે બીજા પોના પક્કા બરાબર યાદ આવ્યું તો ધ્યાન દેજે
કઈ આટલા ઘણા લગ્ન કરીએ મળીએ બ્લોગ વિડીયોમાં જે બોલાવા જય જય શુક્રવાર